વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? વેલ, તો સરસ મજાની ચેપ્ટર 7 બહુ જ જબરદસ્ત અને બહુ લાંબુ ચેપ્ટર કહી શકાય, બરાબર. એવા ચેપ્ટરની સરસ મજાની આપણે બધી વાતો કરી નાખી છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પછી ટૂંકમાં સમૂહ 15ના તત્વો 2 લીધા હતા અને બાકીના બધાના જે ગુણધર્મો હતા એની વાતો કરી દીધી હતી. પછી બીજો એની પછીનો સમૂહ હતો ઓક્સિજન અને સલ્ફરની વાતો કરી હતી. એની પણ બધી ડિટેલમાં એના કેવા સંયોજનો બને છે, અને ઓક્સિડેશન રચના, એની ઓક્સિડેશન અવસ્થા, બરાબર, અને જે અન્ય ગુણધર્મોની બનાવટ, જે સંયોજનો અન્ય સંયોજનો બનતા તેની બનાવટ, ઓક્સો એસિડની બનાવટ, આ બધી વાતો સરસ મજાની આપણે કરી હતી. ત્યાર પછી સમૂહ 17 લીધો હતો, હેલોજન સમૂહ. આ હેલોજન સમૂહમાં ફ્લોરિન અને ક્લોરિનની વાતો કરી હતી અને બાકીના બધાના ગુણધર્મો કહી દીધા હતા. એના ઓક્સો એસિડની વાતો કરી હતી, એના ઓક્સિડેશન આંકની વાતો કરી હતી, સંયોજનની બનાવટ, ક્લોરિનની બનાવટની વાત કરી હતી, બરોબર છે. HCl જે બને છે, હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો હાઇડ્રોજન ક્લોરાઇડ, એની પણ આપણે મસ્ત મજાની વાતો કરેલી હતી. ત્યાંથી આપણે આગળ જઈ અને છેલ્લે સમૂહ 18ના તત્વની વાતો કરી હતી અને એમાં પણ બધી માહિતી ડિટેલમાં જોઈ હતી, બરોબર છે. એમાં તે તમારું ઝેનોન છે એ ખાસ અગત્યનું છે, કારણ કે એ બહુ બધા સંયોજનો બનાવે છે ઓક્સિજન અને ફ્લોરિન સાથે. તો ત્યાંથી પછી આપણે થોડા MCQ સોલ્વ કર્યા હતા, JEE અને નીટમાં પૂછાયેલા. હવે આપણે વાત કરવી છે સરસ મજાની ચેપ્ટર નંબર 8, ડી અને એફ વિભાગના તત્વો. બસ આ આવર્ત કોષ્ટકનું છેલ્લું તત્વ છે, બરોબર છે. ઇનઓર્ગેનિકનું તો નહીં કહું, આવર્ત કોષ્ટકનું, કારણ કે ચેપ્ટર નંબર 9 જે ભણવાના છીએ એ પણ ઇનઓર્ગેનિકનું છે. એ પૂરું થાય એટલે 12મા ધોરણનું ઇનઓર્ગેનિક પોર્શન પૂરો, જો કે 11-12 બંનેનો ઇનઓર્ગેનિક પોર્શન પૂરો. પછીથી આપણે 10મા ચેપ્ટરથી ઓર્ગેનિક શરૂ થશે, એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન શરૂ થવાનું છે. વેલ, કોઈ વાંધો નહીં, એ તો જ્યારે આવશે ત્યારે જોયું જશે. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 8, ડી અને એફ વિભાગના તત્વોથી, બરોબર. ચેપ્ટર 8, ડી અને એફ વિભાગના તત્વો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે બેટા, બરોબર છે. પરીક્ષાની દ્રષ્ટિએ તો મામૂલી છે, પરીક્ષામાં કંઈ ખાસ, બોર્ડની પરીક્ષામાં આમાંથી બહુ કંઈ ખાસ પૂછાતું નથી, પણ JEE અને નીટની દ્રષ્ટિએ અગત્યનું છે. ઘણી વખત આમાંથી સિમ્પલ ક્વેશ્ચન, મેં તમને પહેલાં પણ કીધું છે, જ્યારે ઇનઓર્ગેનિકની વાત આવે ત્યારે ક્વેશ્ચન બહુ ટ્વિસ્ટેડ હોતા નથી. બહુ રેર કેસમાં એવું બને છે કે ટ્વિસ્ટેડ MCQ પૂછે તમને, બરાબર. બાકી સીધા જ MCQ હોય છે. તો કમ્પ્લીટ આપણને NCERTમાં જેટલી ઇન્ફોર્મેશન છે એટલી તો હોવી જ જોઈએ, બરોબર છે, પરફેક્ટ હોવી જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આપણે વાત કરીએ DNF વિભાગના તત્વો, તો આમાંથી સીધા જ ક્વેશ્ચન પૂછાય છે, રંગને આધારે ક્વેશ્ચન પૂછાય છે, બરોબર છે. પછી આપણે 11મા ધોરણની અંદર બે શબ્દો સાંભળ્યા છે, લેન્થેનોઇડ સંકોચન અને એક્ટિનોઇડ સંકોચન. એ પણ અહીંયા આપણે જોવાનું છે કઈ રીતે હોય છે. એને કારણે એની પછીના જે આવર્ત છે એની અંદર શું ફેરફાર થઈ જાય, એની બહુ ઇમ્પોર્ટન્ટ અને સરસ મજાની વાતો કરવાની છે. તો જોઈએ આપણે મસ્ત મજાની વાતો. હવે પહેલા તો સાહેબ આપણે આ વિભાગ ક્યાં આવે ને ત્યાંથી શરૂઆત કરીએ, બરોબર છે. આવર્ત કોષ્ટકની સરસ મજાની ઇન્ફોર્મેશન, આજે બેઝિક વાતો જ કરવાની છે, બરોબર. ચેપ્ટર આપણે રિયલ તો કાલથી શરૂ કરવાનું છે, પણ બેઝિક વાતો એ ખૂબ અગત્યની છે, જે તમારા 11મા ધોરણની અંદર આવી ગઈ છે એ વાતો. જરાક હું આવર્ત કોષ્ટક દોરી નાખું છું બેટા, તમને જે વાતો યાદ કરાવતો જાઉં છું એ સરસ મજાની તમારે યાદ રાખતી જવાની છે અને આપણે આગળ વધતું જવાનું છે, બરોબર છે. જો કે આવર્ત કોષ્ટક સાહેબ હવે તો કમ્પ્લીટ થઈ જશે, આ ચેપ્ટર આપણે પૂરું કરશું એટલે આવર્ત કોષ્ટકના બધા જ તત્વોના તમને નામ આવડી જવા જોઈએ, બરોબર. અને અત્યારે આપણે લખી જ નાખીએ છીએ S અને P વિભાગના તત્વોના નામ, જે આપણા મુખ્ય સમૂહો છે, મુખ્ય વિભાગ છે, બરોબર છે. પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, અને તત્વોને કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રતિનિધિ તત્વો તરીકે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, બરોબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ઓકે બેન. 13, 14, 15, 16, 17 અને 18. અહીંયા આવશે આપણું હિલિયમ, અહીંયા આવશે આપણું હાઇડ્રોજન.
બરોબર 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 આ આપણે સરસ મજાના તત્વો થઈ ગયા, સોરી સમૂહ થઈ ગયા. 18 સમૂહ છે આધુનિક આવર્ત કોષ્ટકમાં. બરાબર. ચલો આ આપણે આવર્ત થાય છે, આ બીજો, આ ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો અને સાતમો આવર્ત. ક્લિયર છે? અહીંયા આપણે સરસ મજાના જોઈએ છીએ બે આડી હરો. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 1 14. ચાલો 14 ખાના ઉપરની લાઈનમાં અને 14 નીચેની લાઈનમાં આ રીતે આપણને જોવા મળે છે. વિભાગ તરીકે આપણે લખી નાખીએ. પહેલા હું જરા લખી નાખું છું આવર્ત. પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. આવા 7 આવર્ત છે. આ એના 7 આવર્ત છે. 18 સમૂહ છે. ટોટલ 118 તત્વો છે. તમે ગણી શકો છો કોઈ શંકા કુશંકા રાખ્યા વગર. ચલો એમાં આપણે જરાક તત્વો ભરતા જઈએ તો કયા કયા તત્વો હતા એની જરાક વાત કરતા જઈએ. અહીંયા કોણ હતું? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બરોબર છે. लिया कुछ रब से फ्री में, लिया कुछ रब से फ्री. ટૂંકમાં કઈ રબ સે ફ્રી લીધું નથી. લિયા कुछ रब से फ्री. બરોબર છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. ચાલો પછી અહીંયા BeCa, સોરી Mg, અહીંયા Ca. બેટા માંગે કાર. કેવી કાર માંગે છે ભાઈ? તો કે ભાઈ મોંઘી જ કાર માંગે ને. બરોબર છે. બેટા માંગે કાર સારી, બાપ રોવે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ને રેડિયમ. આ છે તમારા એસ વિભાગના તત્વોના નામ. અહીંયા આપણે એસ વિભાગ કહી દઈએ છીએ, જે આપણે ઓલરેડી સારી રીતે જાણીએ છીએ. ત્યાર પછી પી વિભાગના તત્વો જોઈએ તો અહીંયા કોણ આવે છે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બરોબર છે. આ તત્વ શોધાઈ ગયું છે, જે ઓલરેડી આપણે ભણી પણ ગયા છીએ. પણ અહીંયા અત્યારે આપણે અધૂરા આવર્ત તરીકે જેને દર્શાવવાનું છે. બરોબર છે. બાકી નિયોનિયમ નામ આવશે એનું, NH, પણ અત્યારે આપણે એની જરૂર નથી. સમૂહ 14 ના તત્વો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. બરોબર છે. આ તત્વ પણ આપણે જાણીએ છીએ કયો આવે છે તે. સમૂહ 15 ના તત્વ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. સમૂહ 16 ના તત્વો ઓક્સિજન, સલ્ફર. પછી કોણ આવશે? સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. બરોબર. અહીંયા જે તત્વ શોધાઈ ગયું એને પણ આપણે જાણીએ છીએ. પછી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, સોરી ખાલી આઈ લખું છું, એસ્ટેટાઇન. અહીંયા કોણ શોધાઈ ગયું એ પણ આપણે જાણીએ છીએ. પછી અહીંયા આવશે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડન. અને અહીંયા પણ તત્વ જે શોધાઈ ગયા અને જાણીશું ઓગ્નેસોન. બરોબર છે. તો આપણે આ બધા તત્વો વિશે બહુ સારી રીતે અભ્યાસ કર્યો છે. અને આગળના ચેપ્ટરની અંદર બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો છે. બધાની ઇલેક્ટ્રોન રચનાની પણ મસ્ત મજાની વાતો કરી છે અને બધું જ એના વિશે જાણીએ છીએ. આ આપણો પી વિભાગ છે. કયો વિભાગ છે? પી વિભાગ. પી વિભાગની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય છે. એટલે આ રીતે આપણે મસ્ત મજાનો પી વિભાગને દર્શાવી દીધો છે. ક્લિયર છે? યા સર, ક્લિયર છે. ઓકે. ત્યાર પછી અહીંયા તો હાઇડ્રોજન છે. આ સાહેબ રેડી. હવે શરૂ થાય છે આપણો ડી વિભાગ. આ છે ડી વિભાગ. જો હાઇડ્રોજન એક વિભાગમાં નથી. હવે એસ વિભાગ, પી વિભાગ કે ડી, એવું નથી ના સમજते કે આની ઉપર છે એટલે ડી વિભાગમાં છે. એ ડી વિભાગમાં છે નહીં. કન્ફ્યુઝન છે એસ અને પી વિભાગમાં. એમાં કે સમૂહ 1 અને સમૂહ 17 વચ્ચે કન્ફ્યુઝન છે. ક્યાં મૂકવું એ ખ્યાલ નથી. એટલા માટે એને શું કરી દીધું છે? આવર્ત કોષ્ટકની વચ્ચે મૂકી દીધું છે. હવે અહીંયા શરૂ થાય છે આપણો ડી વિભાગ. શું શરૂ થાય છે? ડી વિભાગ.
અને અહીંયા નીચે આવશે એફ વિભાગ. હવે સાહેબ એવી વાત કરું કે બહુ ખાસ અગત્યની ધાતુઓ, કિંમતી ધાતુઓ અને વ્યવહારિક જીવનમાં ઉપયોગી, જેમ કે સાહેબ સોનું, ચાંદી, કોપર, આયર્ન, આ બધી જે ધાતુઓ છે એ આપણને ક્યાં મળશે? ડી વિભાગમાં મળશે. ત્યાર પછી અઢળક ઉર્જા ધરાવતી ધાતુ તમે લેવા જાઓ, થોરિયમ, બરોબર છે, પ્રોએક્ટિનિયમ અને યુરેનિયમ, તો એ ધાતુ તમને ક્યાં મળશે? તો કે અહીંયા એફ વિભાગની અંદર જોવા મળશે. ખૂબ જ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે, એવી નાની હુની વાત પણ નથી. બહુ જ જબરદસ્ત અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હવે હું તમને એમ કહું છું કે ડી વિભાગ ક્યાંથી ક્યાં સુધીનો હોય છે? તો જો અહીં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ જે તમારો ડી વિભાગ છે, ડી વિભાગમાં સમૂહ 3 થી 12 આવેલ છે. કયો સમૂહ આવેલો છે? સમૂહ 3 થી 12. હવે અહીંયા જે શરૂ થાય ને એ 3D હશે. કોણ હશે? 3D. આ 3D કક્ષક હશે કે જેની અંદર વધારેમાં વધારે 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આ 4D હશે, આ 5D હશે અને આ હશે 6D. કઈ કક્ષક હશે? 6D કક્ષક. આ રીતે તમને જોવા મળશે. હવે એમાં વાત કરવા જઈએ તો આને કહીએ છીએ સંક્રાંતિ શ્રેણી. ડી વિભાગના તત્વોને શું કહીએ છીએ? સંક્રાંતિ શ્રેણી. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો અને તેની શ્રેણીને સંક્રાંતિ શ્રેણી કહે છે. શ્રેણી મતલબ આપણે જેને આવર્ત કહીએ છીએ તે, બરોબર છે. હવે જો એની શરૂઆત ચોથા આવર્તથી થાય છે, તો આ પહેલી જે છે 3D એટલે કઈ સંક્રાંતિ શ્રેણી થાય? પહેલી સંક્રાંતિ શ્રેણી. 4D એટલે બીજી અથવા તો દ્વિતીય. 5D એટલે તૃતીય અને 6D એટલે ચતુર્થક. બરાબર. અને એ કેવી છે? અધૂરી. આવું માનવાનું છે. કોપરનિશિયમ અત્યારે તો શોધાઈ ગયું છે, બરાબર છે, પણ કોપરનિશિયમ નથી શોધાનું. આપણો સિલેબસ આવી ગયો પછી શોધાનું છે કોપરનિશિયમ. એ પહેલા શોધાયેલું હતું નહીં, બરાબર. એટલે એની માહિતી તો આપણે મેળવી લીધી છે ગયા ચેપ્ટરની અંદર અને 11મા ધોરણની અંદર પણ થોડી થોડી આવે છે. પણ એને હાલમાં પણ કેવું ગણવામાં આવે છે? અધૂરી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. કોને? 6D ને. હવે જો તમને પૂછીને કે પહેલી સંક્રાંતિ શ્રેણી કયા આવર્તમાં આવેલી છે સાહેબ? પહેલી સંક્રાંતિ શ્રેણી કયા આવર્તમાં આવેલી છે? આવર્ત કયો થશે? 4. ચોથા આવર્તમાં પહેલી સંક્રાંતિ શ્રેણી આવેલી છે. તો સાહેબ બરાબર છે. આ 4S અને આ 4P. ધ્યાન આપજો શું ઘટના બનાવડો છીએ. 4S અને 4P. અહીંયા લખું છું હું 3D. આનું જો 4 + 0 n + l નું મૂલ્ય એટલે કેટલું થશે? 4. આનું જો 3 + 2 એટલે કેટલું થશે? 5. આનું જો 4 + 1 એટલે કેટલું થશે? 5. તો સાહેબ કેમ આવું થયું? આના n નું મૂલ્ય કેવું છે? નીચું. ધોરણ 11 ચેપ્ટર નંબર 2 મુજબ n નું મૂલ્ય ઓછું છે, અહીંયા n નું મૂલ્ય 4 છે. બેની કિંમત જ્યારે n + l ની કિંમત સરખી આવતી હોય ત્યારે જેના n નું મૂલ્ય નાનું તેની શક્તિ ઓછી. એટલા માટે 3D અહીંયા લખાય છે અને 4P અહીંયા લખાય છે. ઘટના આખી ક્લિયર થાય છે, મગજમાં ઉતરે છે બેટા. બહુ અગત્યની વાત છે. 3D શા માટે અહીંયા લખાય છે, શા માટે અહીંયા 4P લખીએ છીએ, 4S આ બાજુ અથવા તો S આ બાજુ, P આ બાજુ અને D આ બાજુ શા માટે લખીએ છીએ એની આઈ હોપ કે તમને સમજણ પડતી જતી હશે, બરાબર છે. શું ઘટના છે તો કે જો દરેકમાં એવું થશે. અહીંયા તમે જોજો તો 5S એને ક્યાં બતાવું? ચલો આને પૂછી કાઢું છું એટલા. વેલ તો પાંચમા આવર્તમાં જુઓ તો શું થશે? સેમ ટુ સેમ આ જ ઘટના સાહેબ રિપીટ થવાની છે. 5S તો 5S ની આરે કઈ ડી આવશે? 4D અને પછી આવશે 5P. હવે ક્લિયર? જોશો અહીંયા તો ક્યાં આવશે? 5 + 0 = 5, 4 + 2 = 6, 5 + 1 = 6. અહીંયા પણ 6
અહીંયા પણ 6. તો આપણે શું કરવાનું? તો જેના n નું મૂલ્ય વધારે તેની શક્તિ વધુ. અને અહીંયા શું થાય છે? n નું મૂલ્ય ઓછું છે. ભલે કિંમત બેના n + l ની 6 જ છે, પણ n નું મૂલ્ય ઓછું તો શક્તિ આના કરતા ઓછી. ક્લિયર થાય છે આખી વાત? એટલા માટે 4d ને અહીંયા લખ્યું છે, 5p ને અહીંયા લખ્યું છે. આખી વાત હવે સમજણ પડી ગઈ હોવી જોઈએ. બરાબર છે? તો આ રીતે તમારી કક્ષકોની સરસ મજાની વહેંચણી છે અને આ રીતે તમારી ડી વિભાગ અને એફ વિભાગની વાત છે. હવે એફ વિભાગ તો પાછો અહીંયા આવશે, તો એને ડી ની પણ પહેલા ભરશું આપણે. કઈ રીતે ભરશું એ પણ આપણે જ્યારે વાત કરશું ત્યારે સમજશું. બરોબર? હવે જો આગળ વધીએ છીએ તો ભાઈ ડી વિભાગના જે તત્વો છે એની વાત કરો. એને કયા તત્વો તરીકે ઓળખવામાં આવે છે? તો ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. શું કહીએ છીએ આપણે? સંક્રાંતિ. અને એફ વિભાગના તત્વો છે એને આંતરસંક્રાંતિ. બરોબર છે? આ છે બરોબર છે. હવે શું કરવાનું? તો હવે જો તમે જોશો એટલે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે કે ભાઈ મારે હવે તત્વોની ગોઠવણી કરવી છે. શું કરવું છે? તત્વોની ગોઠવણી કરવી છે. ડી વિભાગમાં કેટલેથી કેટલે સુધીના તત્વો આવેલા હોય અને એફ વિભાગમાં કેટલેથી કેટલા સુધીના આવેલા હોય તત્વો, એની વાત કરીએ. હવે એફ વિભાગમાં જો ઉપર 4f અને અહીંયા 5f, બસ બે જ f છે. 6f 7f ન હોય બેટા, પણ એટલે સુધીની હજી જરૂર પડી નથી. ઇન ફ્યુચર કદાચ કોઈ તત્વો શોધાય અને જરૂર પડે તો વાત અલગ છે, પણ હજી સુધી અહીંયા સુધીના તત્વો શોધાના છે, એનાથી આગળના તત્વો શોધાના નથી. એટલે કે 118 તત્વો શોધાઈ ગયા છે, 119મું તત્વ હજી શોધાનું નથી. અને આજે પછી શોધાવાનું ને એના રીતે હજી ગુણધર્મો પરફેક્ટ આપણને ખબર નથી પડ્યા. હવે જો સાહેબ ત્યાંથી પણ આગળ વાત કરીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત શું થતી જાય? તો અહીંયા જ્યારે તમારા ડી વિભાગ છે એમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે, તો ત્યાં કોણ? સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના તત્વો આવેલા. કોણ? સ્કેન્ડિયમ થી ઝિંક. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21 છે, 21 થી Zn30 એટલે સુધીના તત્વો તમારા પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે. કઈ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે બેલા? પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની વાત કરવા જઈએ તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કયા કયા તત્વો આવેલા છે? તો ભાઈ ત્યાં તો વાય એટલે કે ઇટ્રિયમ થી શરૂ કરી અને કેડમિયમ સુધીના તત્વો આવેલા છે. ઇટ્રિયમ થી કેડમિયમ, વાય એટલે ઇટ્રિયમ 39 થશે. બરોબર છે? અને અહીંયા કેડમિયમ એટલે 48 થશે. આ 10 તત્વો છે. તમે જોશો એટલે તમને બહુ સિમ્પલ છે, પણ આપણે યાદ રાખવું પડશે. એટલે કોણ આવશે? અહીંયા y થી cd. આવું કાલે પાછું બનાવવાનું છું. તો મતલબ કે આ બધા તત્વોના આપણે કાલે નામ પણ જોવાના છે અને એની સંજ્ઞાઓ પણ જોવાની છે. પણ આજે આપણે માત્ર શું કરીએ છીએ તો કે બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ છીએ, એટલે આપણને બેઝિક બધી ખબર હોય એવી આપણે સરસ મજાની વાતો કરીએ છીએ. ઓકે, ચાલો વેલ ત્યાંથી આગળ વધીએ. તો હવે જો 5D માં શું પ્રોબ્લેમ થવાની છે? અહીંયા લેન્થેનમ આવશે. બરાબર છે? પછી અહીંયા હાફ નિયમ આવશે અને અહીંથી અહીંયા આખું જે તમારું સીરિયમ વાળું મતલબ કે 4f કક્ષક છે, f વિભાગ આખો ભરાઈ જશે. પછી પાછો હાફ નિયમથી અહીંયા આવશે મર્ક્યુરી. બરાબર છે? લેન્થેનમ પછી શું આવશે તો કે હાફ નિયમ અને પછી આવશે તમારું મર્ક્યુરી સુધીના તત્વો. એટલે અહીંયા આવશે લેન્થેનમ. લેન્થેનમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 57. અને હાફ નિયમ એનો પરમાણુ ક્રમાંક છે 72 થી મર્ક્યુરી Hg. બરાબર છે? 72 થી કેટલા થશે? 80. 10 તત્વો એટલે હા બરાબર 80. મર્ક્યુરીનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 80 છે. સેમ ટુ સેમ અહીંયા પણ એવું થશે. અહીંયા આવશે તમારું એક્ટિનિયમ, પછી આવશે રુથરફોર્ડિયમ 104 નંબરનો તત્વ. આઈ હોપ કે તમને યાદ જ હશે. ઈ પહેલા વચ્ચેથી અહીંયા આખું તમારું થોરિયમ વાળી જે એફ વિભાગના તત્વો છે એ આખી શ્રેણી અહીંયા નીકળી જશે. બરોબર છે? પછી પાછું રુથરફોર્ડિયમ થી શું આવશે? અહીંયા Cn કોપરનિશિયમ, એક્ટિનિયમ અને સેમ ટુ સેમ આની જબરદસ્ત કોણ છે? એક્ટિનિયમ. એક્ટિનિયમ નો કેટલું છે? 89. પછી શું આવશે? એક્ટિનિયમ 89 અને રુથરફોર્ડિયમ
104 થી કોપરનિશિયમ 112 સુધીના તત્વો. તો આ થઈ તમારી પહેલી સંક્રાંતિ શ્રેણી એટલે કે 3D ની વાત થઈ બેટા આવડ્યા. આ 4D ના તત્વોની વાત થઈ, આ 5D ના તત્વોની વાત થઈ અને આ 6D ના તત્વોની વાત થઈ. તો આ રીતે તમારી સંક્રાંતિ શ્રેણી આવેલી છે. અહીંયા કોપરનિશિયમ 112 નંબરનું તત્વ આવેલું છે. સરસ મજાની વાત, બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે. હવે ફોર એફ કક્ષકની પહેલી શ્રેણી, ટૂંકમાં એફ વિભાગની પહેલી શ્રેણી. અહીંયા શું છે? સીરિયમ. જો અહીંયા સીઝિયમ છે અને આ સીરિયમ છે, ખાસ યાદ રાખવાનું છે. સીરિયમ થી અહીંયા તમારું આવશે લ્યુટેશિયમ. અહીંયા છે પરમાણુ ક્રમાંક કેટલો? તો જો અહીંયા લેન્થ એનો 58, અહીંયા કેટલા આવશે? 59 થી અહીંયા 71 સુધીના તત્વો અહીંયા તમારા આવેલા હશે. ક્લિયર છે બેન? ત્યાંથી અહીંયા જો થોરિયમ 90 નંબરનું તત્વ છે, કારણ કે આ 89 છે એક્ટિનિયમ, પછી 90 નંબરનું થોરિયમ થી અહીંયા આવશે લોરેન્સિયમ 103 નંબરનું તત્વ. યાદ હશે તમને? લોરેન્સિયમ 103 નંબરનું તત્વ છે. આપણે 11મા ધોરણની અંદર 100 પછીના તત્વોના નામ શીખ્યા હતા, એમાં આ નામ આવેલું છે. તો અહીંયા તમારે કઈ વિભાગની શ્રેણી આવેલી છે? એફ વિભાગના તત્વોની શ્રેણી આવેલી હશે. ક્લિયર થાય છે કે વાત? વેલ, હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કે આઈયુપીએસસી પ્રમાણે આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ બેટા. કાલ ફરી વખત આ બધાના નામ કમ્પ્લીટ લખવાના છે ને આવર્ત કોષ્ટક આખું, મતલબ કે ડી વિભાગના જે તત્વોનું છે એ કાલે આપણે ક્લિયર કરીશું. એ પેલા સંક્રાંતિ તત્વો કોને કહેવાય? આ ડી વિભાગના તત્વો તો બરાબર છે. સંક્રાંતિ તત્વોની આઈયુપીએસસી વાળાએ શું વ્યાખ્યા આપી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે, બહુ અગત્યની છે અને બહુ કામની છે. તો એ વ્યાખ્યાના જરાક શબ્દો અહીંયા લખું છું. સંક્રાંતિ તત્વો એટલે શું? જે તત્વોની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય. કઈ રીતે? તો કે જે તત્વોની ધરાવસ્થામાં અથવા તો એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. જો ધરાવસ્થામાં કે સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય તો એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. બરોબર છે? જે તત્વની ધરાવસ્થા કે સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તેને સંક્રાંતિ તત્વો કહે છે. બરોબર છે? જૂની વ્યાખ્યા એવી હતી કે એસ વિભાગ અને પી વિભાગ, એસ વિભાગ અને પી વિભાગને જોડતો આ ક્રમ છે, એટલે કે ડી વિભાગ એસ વિભાગ અને પી વિભાગને જોડતા તત્વોનો વિભાગ છે, એટલા માટે એને સંક્રાંતિ તત્વો ગણવામાં આવે છે. પણ નહીં, પછી આઈયુપીએસસી વાળાએ જે મત મુજબ વ્યાખ્યા આપી છે એ રીતે પછી એની વ્યાખ્યાની ગણતરી કરવામાં આવે છે કે જેની ડી વિભાગ અથવા તો જેની ડી કક્ષક કેવી હોય સાહેબ? તો કે અપૂર્ણ ભરાયેલી હોય. કેવી ભરાયેલી હોય બેટા? અપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. જે ફરી એક વખત બોલું છું, જે તત્વોની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. તો હવે અહીંયા ધ્યાન કરશો ને, તો ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી, આ જે ત્રણ તત્વો છે, આ ત્રણ તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો કે Zn+2, Cd+2 અને Hg+2. બસ આ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. તો એને તમે જોવા જશો ને તો Zn હોય તો Zn નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 30. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન. પછી અહીંયા આવશે 3d10 4s2. આ એની ઇલેક્ટ્રોન રચના છે ઝિંકની. બરોબર છે? તો ડી કક્ષક સંપૂર્ણ ભરેલી છે એટલે ખાલી Zn હોય ને ત્યારે તો એ સંક્રાંતિ તત્વ નથી. બરોબર? હવે સમજો કે Zn+2 એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. હવે આમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરો, Zn+2, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન. બહારની કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે, કારણ કે બહારની કક્ષામાંથી જ ઇલેક્ટ્રોન દૂર થાય, અંદરની કક્ષામાંથી ઘડીકમાં દૂર નહીં થાય. તો 3d શું છે? n દેખાય છે તમને?
હજી તે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં પણ 3D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે તો એને સંક્રાંતિ તત્વ કહેવાય. ની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો જ સંક્રાંતિ તત્વ કહેવાય, નહીતર સંક્રાંતિ તત્વ આપણે એને કહેશું નહીં. આ વાત ક્લિયર થાય છે. એવી જ રીતે અહીંયા 4D અહીંયા 5D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે એટલે આપણે એને સંક્રાંતિ તત્વમાં ગણશું નહીં. પણ તો સાહેબ એનો ડી કક્ષક અભ્યાસ કેમ કરવામાં આવે છે? એટલા માટે કરવામાં આવે છે કે એનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય છે, એટલા માટે ડી વિભાગનું તત્વ છે અને સંક્રાંતિ નથી, ડી વિભાગનું તો છે જ, બરોબર છે. તો ડી વિભાગનું તત્વ હોવાને કારણે એનો અભ્યાસ ડી વિભાગના તત્વોની સાથે કરવામાં આવે છે. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે. આ સામાન્ય માહિતી છે ઓક્સિડેશન આંક અને એ બધી વાતો તો આપણે એની પછીના લેક્ચરોની અંદર કરવાની છે. અહીંયા આવતીકાલે જ્યારે આપણે વાત કરશું ત્યારે એના ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની છે, સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની છે. ત્યારે એટલો ભાગ આવર્ત કોષ્ટકનો આપણે કમ્પ્લીટ કરી દઈશું. એટલે આવર્ત કોષ્ટક એટલું તમને કમ્પ્લીટલી આવડવું જોઈએ, બરોબર છે. બહુ જ સીધું સાદું અને સિમ્પલ છે. એટલા તત્વો યાદ રાખો, એટલા તત્વો યાદ રાખો. એસ અને પી વિભાગને ઊભી સ્તંભમાં યાદ રાખવાના છે અને ડી વિભાગ અને એફ વિભાગને આપણે આડી હરોળમાં યાદ રાખશું. આખો આવર્ત કોષ્ટક કમ્પ્લીટ થઈ જશે. આમાંથી MCQ પણ પૂછાય છે, બરોબર. આવર્ત કોષ્ટકમાંથી પણ એવું પૂછાય છે. સમજો કે આ તત્વ છે એની ઇલેક્ટ્રોન શું હતું તો સેલેનિયમ છે, એ કયા આવર્તનું ને કયા સમૂહનું તત્વ છે, કયા આવર્તનું ને કયા સમૂહનું તત્વ છે, આવા પણ ક્વેશ્ચન આમાંથી પૂછી નાખે છે. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર છે? ચલો આજે આપણે સરસ મજાને એટલે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેઇન આપણા ચેપ્ટર ઉપર પ્રયાણ કરશું. થેન્ક યુ.